હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું મારા આજના એક વિડીયો ની અંદર। તો કેમ છો બધા? મજામાં જ છો, કારણ કે મિસ્ટર જેએમ બ્લોગ ના બ્લોગ જોતા હોય એટલે મજામાં જ હોય છે। તો અત્યારે આપણે આપડાની અંદર હાઠિયું નાખતા છે અને આપણે કાઢવી છે, કારણ કે હવે પછી ખેડ કરવાની છે એટલે આ ઠૂઠા પેલા કાઢી નાખવી। તો મારો ભાઈ ટ્રેક્ટરે ઠૂઠા કાઢે છે, જોઈ શકો છો। તો ઠેઠ લગન બનાવી જો બ્લોગ ની અંદર। પછી તો હું મારું ભાઈ હોય ની સ્પીડમાં ઠૂઠા કાઢવા માંડ્યો તે બધાય ઠૂઠા કાઢી નાખ્યા। આપણે આ બધા ઠૂઠા છે અને આપણે વીણી નાખી। તો આટલા એને કાઢ્યા છે, તો આપણે બધા હારો હાર વીણતા જઈએ એટલે હારો હાર વીણાઈ જાય। તો ચલો કન્ટિન્યુ। તો ગાઈઝ, હવે આ બધા આપણે ઠૂઠા વીણાઈ ગયા છે, બાકીના બધા દયા અને ઉપલા પડામાં થોડાક બાકી હતા એ બધા વીણાઈ ગયા છે। તો હવે આપણે જઈએ ટ્રેક્ટર લઈને, તડકો પણ થઈ ગયો છે એટલે હવે આપણે જઈએ। તો ચલો કન્ટિન્યુ। તો ગાઈસ, તમને બધાને હું લાગ્યું મને ટ્રેક્ટર હાંકતા નહીં આવડતું એમ? તો તેમ બધા હાસા છો। તો ગાઈસ, આપણે અહીંયા આવી ગયા છીએ અને આપણે કબૂતર જોઈ શકો છો, બેઠા છે મસ્ત મજાના। તો ઠેઠ લગન બને રહીજો બ્લોગ ની અંદર। બ્લોગ સારો લાગે તો એને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ જેએમ બ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો આ છે કબૂતર મસ્ત ભેગી। અહીંયા છે મકાનનું કામ ચાલુ, જોઈ શકો છો। આમાં બીમ ભરવાના છે હવે તો। બે રૂમ છે। ગાઈસ, અહીંયા હાલવામાં બીક લાગે, કારણ કે એટલી પાતળી વંડી છે। હળવું હળવું હાલવું પડે ને ક્યારેક ના ગાઈસ ખાઈ પીવી ટાંગા બાંગા રેડી થઈ જાય। હવે આ તો ગાઈઝ, અત્યારે પવન ઘણો છે અને હવે આપણે આ ગાઉ હાટુની વાડ લીધી છે, તો એને આપણે નાખી દેવી। જોઈ શકો છો, આપણે વાડ લીધી છે આ મકાઈ અને આપણે નાખી દેવી। આપણે ઓલી પાસે એક ગાય હતી એને તો આપણે નાખી આવ્યા છે, હવે આપણે 2-3 ગાઉ છે એને બાકી છે એને નાખી દેવી। ગાઈઝ, તમને આવા ફાર્મિંગના વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલ મિસ્ટર જેએમ બ્લોગ્સને સબસ્ક્રાઇબ કરી લેજો। અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મિસ્ટર જેએમ બ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહેજો મિસ્ટર જેએમ બ્લોગ્સ। બાય બાય।